સ્વાગત છે મિત્રો ગુજગન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરવું હોય તમારા મોબાઈલમાં અથવા તમારા લેપટોપની અંદર તમારી હાથે, તો એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો આ યોજનાની તમને બધાને બેઝિક માહિતી હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જેટલા પણ ભારતના ખેડૂતો છે એ તમામને ભારત સરકાર દ્વારા 6,000 રૂપિયા પ્રતિ વર્ષ છે આપવામાં આવે છે, જેમાં દર 4 વર્ષે 2,000 રૂપિયા છે એ રિલીઝ કરવામાં આવતા હોય છે। તો એમાં તમારે જો નવું રજીસ્ટ્રેશન કરવું હોય તો તમે તમારા ગામના સીએસસી સેન્ટરમાં પણ કરી શકો, અથવા તમારા કોઈ નજીકનું સીએસસી સેન્ટર હોય ત્યાં પણ કરી શકો, તમારા ગામના વીસી હોય એની પાસેથી પણ કરી શકો, અને જો તમારે તમારા હાથે તમારે લેપટોપમાં અથવા તમારા કમ્પ્યુટરમાંથી કરવું હોય તો પણ તમે કરી શકો છો। તો આ વિડીયોમાં આપણે માહિતી જોશું કે તમારે તમારું રજીસ્ટ્રેશન તમારી હાથે કરવું હોય તો એ તમે વેબસાઇટની મદદથી કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો એની માટે સૌપ્રથમ જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે પીએમ કિસાન, તમારે ગૂગલની અંદર લખી લેવાનું છે, અને એની વેબસાઇટની લિંક પર તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, pmkisan.gov.in, એની ઉપર તમારે આવી જવાનું છે। તો આની અંદર ફાર્મર કોર્નરની અંદર ઘણી બધી અલગ અલગ સર્વિસ છે, જેમાં કેવાયસીની આપણે ઓલરેડી વાત કરી, તમારા આધાર ફેલિયરમાં જો પ્રોબ્લેમ હતો એની પણ આપણે વાત કરી, તમે સ્ટેટસ જોઈ શકો છો, ઘણી બધી ફંક્શનાલિટી છે ઓનલાઈન આ પોર્ટલની મદદથી તમને આપવામાં આવતી હોય છે। આપણે અત્યારે જે વાત કરવાના છીએ કે તમારે નવું ફાર્મર રજીસ્ટ્રેશન કરવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો। આની પહેલાં આપણે ઓલરેડી આનો વિડીયો બનાવેલો હતો, પણ એમાં જે પ્રોસેસ હતી એ અત્યારે ઘણી બધી ચેન્જીસ આવી ગયો છે, એટલા માટે આપણે આ નવો વિડીયો બનાવેલો છે, અને આમાં ઘણી બધી નવી વસ્તુ પણ એડ કરવામાં આવી છે જે તમારી પાસે માગે છે, જેની માહિતી આપણે આગળ જોશું કે કઈ કઈ માહિતી આમાં એક્સ્ટ્રા આપવામાં આવી છે ને એ તમારે શું તેમાં નાખવાનું છે। તો નવા આમાં રજીસ્ટ્રેશન માટે તમારે જો ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન દેખાય છે ત્યાં આગળ તમારે ક્લિક કરી લેવાનું છે। તો અહીંયા તમારી પાસે લેંગ્વેજ આવશે, એમાં તમે જો પણ તમને અનુકૂળ લેંગ્વેજ હોય એ તમે રાખી શકો છો। પછી અહીંયા રૂરલ ફાર્મર છે કે અર્બન ફાર્મર, જો ગામડાના હોય તો રૂરલ આવશે અને સિટીના હોય તો અર્બન આવશે, બરાબર। અહીંયા તમારે તમારો આધાર નંબર નાખી દેવાનો છે, અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે, અહીંયા આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરી લઈએ છીએ, અને અહીંયા તમારે કેપ્ચા કોડ જે છે એ નાખી દેવાનો છે। પછી અહીંયા ગેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારો જે મોબાઈલ નંબર નાખ્યો છે એમાં તમારો ઓટીપી અહીંયા આવશે। તો મેં અહીંયા ઘણી બધી રાહ જોઈ 2-5 મિનિટની, તેમ છતાં તમારો ઓટીપી આવ્યો નથી, કંઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોઈ શકે એને લીધે ઓટીપી છે મને રિસીવ થયો નથી। તેમ છતાં મેં તમારી માટે સ્ક્રીનશોટ કલેક્ટ કર્યા છે, બીજા ગૂગલમાંથી ફોટા કલેક્ટ કરીને તમારે ક્યાં ડિટેલ્સ કઈ નાખવી એની માટે, બરાબર છે। અત્યારે ટેકનિકલ પ્રોબ્લેમને કારણે અહીંયા ઓટીપી છે આવતો નથી, જે ટૂંક સમયમાં છે એ ફિક્સ કરી દેવામાં આવશે, એમાં 4-5 દિવસનો કે વધારે પણ ટાઈમ લાગી શકે છે, ઠીક છે। તો તમને આગળની પ્રોસેસ હું સ્ક્રીનશોટના મદદથી બતાવી દઉં છું કે આ તમારે કઈ ડિટેલ્સ ભરવાની છે। તો એની માટે તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે તમારું તમને સ્ટેટ પૂછશે, એમાં આપણે ગુજરાત આવશે, પછી આપણો જિલ્લો પૂછશે, પછી આપણો તાલુકો બ્લોક પૂછશે, અને પછી તમારે તમારું જે ગામ હોય એની માહિતી અહીંયા નાખી દેવાની છે। પછી તમારે તમારી જે બેઝિક માહિતી છે એ બધી, તમારો આધાર નંબર છે, તમે કયા કેટેગરીમાં છો, જનરલ છે, ઓબીસી, એસસી, મેલ, ફિમેલ, અને તમારું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એ માહિતી અહીંયા નાખી દેવાના છે। પછી તમારે કયા પ્રકારના ખેડૂતો છો, 1 થી 2 હેક્ટર હોય તો સ્મોલ આવશે, 2 થી વધારે હોય તો તમારે મીડિયમ આવશે, અને 5 થી વધારે હોય તો તમારે હાઈ આવશે, બરાબર છે। પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા નાખી દેવાનો છે। એટી ડિટેલ્સ તમારી પાસે અહીંયા ભરાઈ જાય પછી તમારે અહીંયા બેંકની માહિતી નાખવાની છે, એમાં તમારે તમારું જે અકાઉન્ટ છે, કઈ બેંક છે, તમારો અકાઉન્ટ નંબર છે એની માહિતી નાખવાની છે, તમારો આઈએફએસસી કોડ છે એની માહિતી નાખવાની છે, તમારો પિન કોડ છે એની માહિતી તમારે નાખવાનું છે। પછી અહીંયા જે નવી વસ્તુ આવી છે કે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી, જે પહેલાં નહોતા માગતા અને હવે તમારી પાસે માગે છે। તો લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી જો તમારે જોતું હોય તો એની માટે જે 7/12ની આપણી ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। 7/12ના ઉતારા આપણે જે વેબસાઇટમાં જોઈએ છીએ તો એ આપણે અહીંયા ટાઈપ કરી લઈએ છીએ, nerr.gujarat.gov.in, આ વેબસાઇટની મદદથી તમારે તમારો જે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી છે એ વેબસાઇટની મદદથી તમે ફાઇન્ડ કરી શકો છો। તો એ લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી તમારે જો ફાઇન્ડ કરવું હોય તો એની માટે અહીંયા તમારે આ સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે, તો હું કોઈ પણ અહીંયા જિલ્લો કરી લઉં છું। અહીંયા તમારે તમારો તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે, પછી તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું છે, અને અહીંયા તમારે તમારો સર્વે નંબર નાખવાનો છે, તો હું કોઈ પણ રેન્ડમ સર્વે નંબર લઈ લઉં છું અને આ કેપ્ચા નાખી દઉં છું।
પછી અહીંયા ગેટ રેકર્ડ ડિટેલ્સ એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો યુપીન દેખાય છે, યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર. તો એ જે નંબર છે એ તમારો લેન્ડ આઈડેન્ટિફિકેશન નંબર છે. તો એ આ જે નંબર તમને દેખાય છે યુપીન નંબર, યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર, એ તમારે અહીંયા લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી ઉપર નાખી દેવાનો છે. બરાબર છે. પછી તમારી પાસે તમારા રેશન કાર્ડની માહિતી નાખશે, એ તમારે રેશન કાર્ડનો નંબર અહીંયા નાખી દેવાનો છે. પછી તમને અહીંયા પૂછે કે આર યુ એક્સેપ્ટ ફોર પીએમ માનધન યોજના, શું તમે માનધન યોજનાનો લાભ લ્યો છો? તો લેતા હોય તો યસ કરવાનું છે, અને ના લેતા હોય તો તમારે અહીંયા નો કરવાનું છે. નેક્સ્ટમાં તમારે તમારા જમીનની માહિતી નાખવાની છે. એમાં સિંગલ હોય તો સિંગલ, અને જોઈન્ટમાં હોય તો જોઈન્ટમાં. જો તમારો સિંગલ ખાતેદાર હોય તો સિંગલ, અને જોઈન્ટમાં હોય તો જોઈન્ટ. એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. તો અહીંયા તમારે તમારો સર્વે નંબર નાખવાનો છે, અહીંયા તમારે તમારો ખસરા નંબર નાખવાનો છે, અને અહીંયા તમારે તમારો એરિયા નંબર નાખવાનો છે. આ માહિતી પણ તમારે જોતી હોય તો એ પણ આ ગુજરાત સરકારની વેબસાઇટ છે 7/12 ઉતારાની, એની ror.gujarat.gov.in, એની મદદથી તમને મળી જશે. તો તમારો ખાતા નંબર તમારે જોવો હોય તો અહીંયા તમારે આ જે ફર્સ્ટ બોક્સ દેખાય છે સર્વે નંબર, એમાં તમારે તમારો ખાતા નંબર નાખવાનો છે. બરાબર છે. ખાતા નંબર તમને મળી જશે અહીંથી. આ જે 194 છે એ તમારો ખાતા નંબર છે. પછી જે બીજું બોક્સ આવે છે ખસરા નંબર અથવા ડાક નંબર, તો એ ખસરા નંબર અથવા ડાક નંબર છે એ તમારો અહીંયા જે દેખાય છે સર્વે નંબર અથવા બ્લોક નંબર 2 પૈકી 4, તો એ અહીંયા 2 પૈકી 4 છે એ અહીંયા તમારે બીજા બોક્સમાં નાખવાનું છે. અને પછી જે તમને અહીંયા એરિયા પૂછે છે એ તમારો જમીનનો જેટલો પણ એરિયા હોય, અહીંયા તમને આપ્યો છે જમીનમાં હેક્ટરમાં જેટલો પણ એરિયા છે એ એરિયાની માહિતી અહીંયા તમારે નાખવાની છે. બરાબર છે. પછી તમને જો લેન્ડ ટ્રાન્સફર થયું હોય બિફોર 1/4/2019 અથવા આફ્ટર, તો એ અહીંયા આ બિફોર અથવા આફ્ટર જે હોય અને શા કારણેથી તમે લેન્ડ ટ્રાન્સફર કરી એની માહિતી અહીંયા નાખવાની છે. પછી અહીંયા તમારે જેટલા પણ આ ડોક્યુમેન્ટ છે એ અહીંયા અપલોડ કરવાના રહેશે. જે પહેલાં નહોતા માગતા, હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના તમારી પાસે માગે છે. તો અહીંયા તમારે તમારું લેન્ડનો રેકોર્ડ છે એ નાખવાનો છે, એટલે 7/12 ઉતારો. પછી તમારે તમારો આધાર નંબર ઓરિજિનલ, જે આગળ અને પાછળ બંને કોપી, એ અપલોડ કરવાની છે. પછી તમારે આ બેંક પાસબુકની જે નકલ છે એ અહીંયા અપલોડ કરવાની છે, અને પછી તમારે આ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આટલા ડિટેલ્સ તમારી પાસે ભરાઈ જાય એટલે તમને તમારો જે યુનિક રજિસ્ટ્રેશન નંબર હશે એ અહીંયા તમને મળી જશે, અને એનું સ્ટેટસ છે તમે 10-15 દિવસ પછી અહીંયા જોઈ શકો છો કે તમારું ફોર્મ છે એક્સેપ્ટ કરવામાં આવ્યું છે કે રિજેક્ટ કરવામાં આવ્યું છે. બરાબર છે. તો આવી રીતે તમારે આની અંદર રજિસ્ટ્રેશન કરવું હોય તો તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. અને જેટલા પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો એ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જો એમાં ઝાંખા કે એવો છે તો તમારું ફોર્મ છે એ રિજેક્ટ કરવામાં આવશે, જે સામેવાળાને દેખાય એમ છે નહીં. બરાબર છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો તમારે રજિસ્ટ્રેશન કરવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો છો. જો આ તમને વિડીયો સારો લાગ્યો તો તમે લાઇક કરી શકો છો, જેથી યુટ્યુબના એલ્ગોરિધમને એવું લાગે કે જે પણ આપણે કન્ટેન્ટ અપલોડ કરી છે કોઈની માટે હેલ્પફુલ છે. બીજા આના રિલેટેડ હોય તમને પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.